નવસારીથી સમાચાર બિલીમોરામાંથી સમાચાર હતા। સુરતના પાંડેસરા વિસ્તારમાં એટીએમ છેતરપિંડીના મામલે ગડ્ડી ગેંગના 2 સભ્યો ઝડપાયા છે। આરોપીઓએ મદદના બહાને પિન જોઈ કાર્ડ બદલી લીધા હતા। નવસારીના બિલીમોરા શહેરમાં તસ્કરો બેફામ થઈ ગયા છે। તસ્કરો જે છે તે પોલીસનો કોઈ ડર ન હોય તે પ્રમાણેના જોવા મળી રહ્યા છે। ટાઉન પોલીસ ચોકીથી માત્ર 20 મીટરના અંતરે પોલીસના નાક નીચે ચોરી થઈ। બંધ ઘરમાંથી અંદાજિત 10 લાખથી વધુની ચોરી, સોના ચાંદી સહિત રોકડની ચોરી થઈ। પોલીસ નાઇટ પેટ્રોલિંગના નામે થતી કાર્યવાહીમાં છીંડા જોવા મળી રહ્યા હોય તેવું સ્પષ્ટ અહીંયા જોવા મળ્યું છે। ગોહરબાગ વિસ્તારમાં સત્યમ એપાર્ટમેન્ટમાં 3જા માળે થઈ મોટી ચોરી। પરિવાર બહારગામ ગયો અને તસ્કરોએ પોલીસના નાક નીચે કરી લાખોની ચોરી। આ તરફ વધુ એક મહત્વના સમાચાર સુરતથી મળી રહ્યા છે। સુરતની અંદર પણ એટીએમને છેતરપિંડી મામલે ગડ્ડી ગેંગના લોકો પકડાયા છે। મદદના બહાને કાર્ડ બદલી કરતા હતા અને છેતરપિંડી કરવામાં આવતી હતી। ગડ્ડી ગેંગના 2 સભ્યો પકડાયા છે। આરોપીઓએ મદદના બહાને પિન જોઈ કાર્ડ બદલી 6 લોકોને ઠગ્યા હતા। પોલીસે તેમની પાસેથી ₹10,000 રોકડ અને 15 એટીએમ કાર્ડ જપ્ત કર્યા। પોલીસે નાગરિકોને એલર્ટ રહી કોઈ અજાણ્યા પર ભરોસો ન રાખવાની અપીલ કરી છે। जो आरोपी राजकुमार नंदकिशोर पासवान है, उसके ऊपर 2020 में कच्छ पश्चिम में 2 FIR दर्ज हैं। इसके अलावा इन्होंने पूछताछ में अभी तक सूरत शहर में 6 जगह पे अलग अलग बनाव किए हैं। ये इन्होंने पूछताछ में बताया है, जिसमें से 2 पांडेसरा में हैं, एक वेस्तान का, एक उदना का, एक इच्छापुर का और एक वेस्तान का। इनके पास से 15 जितने कार्ड हैं वो अभी बरामद हुए हैं। વલસાડ જિલ્લામાં ખાતરની અછત વર્તાઈ રહી છે। ખેડૂતો ખાતર વિના હેરાન પરેશાન છે। ખાતરના ડેપો પર ખાતર લેવા માટે ખેડૂતોની લાંબી કતાર લાગી હતી। ચોમાસાની શરૂઆતથી જ જિલ્લામાં ખાતરની અછત વર્તાઈ રહી છે। રોપણી અને વાવણીના સમયે જ ખાતર નહીં મળતું હોવાથી ખેડૂતો પરેશાન છે। જો કે આખરે હવે ખાતરનો કેટલો જથ્થો જિલ્લામાં આવતા ખાતરના ડેપો પર ખેડૂતો લાંબી કતારો લગાવી રહ્યા છે। ધરમપુરમાં પણ ખાતર ડેપો પર ખાતર લેવા માટે ખેડૂતોએ બજારમાં લાંબી લાઈન લગાવી હતી। બનાસકાંઠાના ધાનેરાના થાવર ગામે શંકાસ્પદ ડિપ્થેરિયાના કારણે બાળકનું મૃત્યુ થયું છે। 7 વર્ષીય નિકુલ ભીલનું ડિપ્થેરિયા નામના શંકાસ્પદ રોગના કારણે મોત થયું, જ્યારે વધુ એક બાળકમાં ડિપ્થેરિયાના લક્ષણો દેખાતા હાલ સારવાર હેઠળ છે। મૃતક બાળકના પરિવારે આરોગ્ય તંત્ર પર આક્ષેપ કર્યા। ધાનેરામાં રસીકરણની કામગીરીમાં આરોગ્ય તંત્ર નિષ્ફળ રહ્યું હોવાનું જણાઈ રહ્યું છે। લોકો ભણેલા ન હોવાથી રસી નથી લઈ રહ્યા, જેનો ભોગ બાળકો બની રહ્યા છે। ત્યારે જિલ્લા આરોગ્ય અધિકારીએ થાવર ગામની મુલાકાત લીધી હતી। ગામ લોકોને રસીકરણની સમજ આપી। બાળકોને ડિપ્થેરિયાથી આપવા હવે માતા પિતા તૈયાર થયા છે અને રસીકરણની પ્રક્રિયા તેજ બની છે। 2017માં પણ ધાનેરાના લવારા ગામે ડિપ્થેરિયાના કારણે 3 બાળકોના મૃત્યુ થયા હતા। તાવ આવ્યા પછી અને અમે થોડી ગામમાં દવા કરાવી પણ કોઈ રિઝલ્ટ ન મળ્યું। પછી અમે ત્યાંથી ડીસા ગયા ગોપી ચંદ્ર હોસ્પિટલમાં। ત્યાંથી 1-2 બાટલા ચડાયા અને પછી કે તમે સિવિલમાં જતા રહો। અમે ત્યાંથી પછી પ્રાઇવેટ હોસ્પિટલ જે હિરેન પટેલભાઈ છે ડીસા ત્યાં એડમિટ કર્યો અને અઠવાડિયા બાદ તેનું મરણ થયું છે। અને આજ દિન સુધી કોઈ આરોગ્ય વિભાગનો કોઈ અધિકારી કે કોઈ આવ્યું નથી। તાપ થોડો આવ્યો એટલે ધાનેરાની દવાખાને લઈને ગયા એક દાડો, અને ત્યાંથી ભાઈ ધાનેરાવાળા ડૉક્ટરે ડીસા મૂક્યા। ત્યાં કોઈ બરાબર સારવાર ન મળી એટલે ખસેડ્યા બીજે હિરેન પટેલમાં ગયા। ઓઠે કોઈ નહીં 8 દાડા મદો આ ભાઈ રહ્યો પણ કોઈ નોંધ લીધી નહીં। ના ભાઈ કાલે પેટ થઈ ગયો। દુર્ભાગ્યવશ એક બાળકનું શંકાસ્પદ ડિપ્થેરિયાના લીધે મૃત્યુ થયું એવી જાણ અમને થઈ। આ જે રોગ છે આ રસીથી અટકાવી શકાય એવો છે। ડિપ્થેરિયા રોગ છે ને એના માટેનું ઉપાય એક જ છે, એને અટકાવવું હોય તો રસી લેવી પડે। દુર્ભાગ્યવશ આ વિસ્તારના અંદર મેં જોયું છે કે લોકોના અંદર રસી માટેની ભ્રાંતિઓ ખૂબ છે। રસીકરણમાં લોકોને કંઈ ગેરસમજ હોય તો તાત્કાલિક અમને જાણ કરે, અમે લોકોને સમજાવીએ। અને હવે નજર કરીએ ટોપ 3 ખબરો પર। હિમાચલ પ્રદેશના કિન્નોરમાં ભૂસ્ખલન, કૈલાસ યાત્રા રોકાઈ। અમદાવાદના ઓરિયન્ટ ક્લબમાં બબાલનો વિડીયો વાયરલ। અમદાવાદના ચાંદખેડામાં અંગત દાવતમાં વાહનોમાં આગ ચંપી।